નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કુણાલ મિશ્રા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. શું મારો અવાજ આવી રહ્યો છે વ્યવસ્થિત? એક વખત કમેન્ટમાં યસ કરી દેજો. શું મારો અવાજ આવી રહ્યો છે? આખા ગુજરાતનો ધગધગતો પ્રશ્ન સિલોલિઝમ. 1 થી 2 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય છે સિલોલિઝમ, જે તમે દરેક પેપરમાં જોવા મળે છે, પણ આમાં કન્ફ્યુઝન બહુ વધારે હોય છે. વિદ્યાર્થી મિત્રો, સિલોલિઝમના અંદર બરાબર આજે અને કાલે આપણે લેક્ચર ભણીશું, તો તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન હશે નહીં. પણ એના માટે તમારે થોડી ધીરજ રાખવી પડશે. બરાબર, આ ધીરજ રાખવા માટે તૈયાર છો તમે લોકો? આ ધીરજ રાખવા માટે તૈયાર હો તો આજે ચાલુ કરીએ. સમય બહુ આપણા જોડે ઓછો છે, એટલે આપણે આજે સિલોલિઝમ બરાબર અડધા પાઠમાં અને અડધા કાલે પાઠમાં પૂરા કરશું. આજે આપણે સામાન્ય સિલોલિઝમ પૂરા કરશું. બરાબર, બહુ સારો ટોપિક છે, ધગધગતો ક્વેશ્ચન છે, પૂછાય જ છે. આ વખતે સીસી માં નવી પેટર્ન પ્રમાણે પણ પૂછવામાં આવશે. સિલોલિઝમ પહેલા વેન આકૃતિ તમારા સિલેબસના અંદર, એટલે કે સીસી ના સિલેબસના અંદર વેન આકૃતિ, ભૌમિતિક આકૃતિ અને સિલોલિઝમ એક ટોપિક છે, અને એ ટોપિક આજે આપણે લઈને આવ્યા છીએ. જો તમને વેન આકૃતિ વ્યવસ્થિત ભણ્યા હશો તો સિલોલિઝમમાં વાંધો આવશે નહીં. બરાબર, ભણ્યા છો ને? ચલો વધીએ આગળ. તો ચલો સિલોલિઝમ ચાલુ કરીએ. સિલોલિઝમ ચાલુ કરીએ. ચલો જોઈએ. ચલો ધ્યાનથી જો. તમને અહીંયા વિધાન આપવામાં આવશે. શું આપવામાં આવશે? વિધાન આપવામાં આવશે. અને નીચે એના તારણ આપવામાં આવશે. શું આવશે? તારણ આપવામાં આવશે. અને તમને ઓપ્શનમાં એવું પૂછશે કે પહેલું વિધાન સાચું છે, બીજું વિધાન સાચું છે, કે બંને વિધાન સાચું છે, કે એક પણ વિધાન સાચું નથી. આવા ટાઈપના તમને ક્વેશ્ચન જોવા મળશે, અને ક્યાંક ને ક્યાંક તમે આવા ટાઈપના ક્વેશ્ચન જોયા પણ હશે તમારી એક્ઝામમાં. બરાબર, આવા ટાઈપના ક્વેશ્ચન ક્યાંક ને ક્યાંક તમે જોયા પણ હશે. કેટલાક પક્ષી કબૂતર છે, કેટલાક કબૂતર સફેદ છે, અને એના નીચે તારણ આપવામાં આવશે. કેટલાક પક્ષી સફેદ છે, કોઈ સફેદ પક્ષી છે, અને ફક્ત પહેલું તારણ સાચું છે, ફક્ત બીજું તારણ સાચું છે, બંને તારણ સાચા છે, કે એક પણ તારણ સાચા નથી. આવા ટાઈપના ક્વેશ્ચન તમને અહીંયા સિલોલિઝમમાં જોવા મળશે. તો આ તારણ સમજતા પહેલા આના 4 શબ્દો, આ 4 શબ્દો તમારે સમજવાના હશે. કેટલા શબ્દો સમજવાના હશે? આ 4 શબ્દો તમારે સમજવાના હશે. કયા 4 શબ્દો? તો પહેલો શબ્દ નીકળીને આવે છે ઓલ. ઓલ એટલે બધા. બીજો શબ્દ નીકળીને આવે છે સમ. આ સમ નો મીનિંગ થાય છે કંઈક, અથવા તો આનો મીનિંગ થાય છે કેટલાક, અથવા તો આનો મીનિંગ થાય છે થોડાક, અથવા તો આને મીનિંગ થાય છે બરાબર થોડાક, અથવા તો આનો મીનિંગ થાય છે આંશિક. જ્યારે તમે વેન આકૃતિ ભણ્યા હશો ત્યારે આ મેં શબ્દો વાત કરી હતી. ત્રીજો જે શબ્દ આવે છે એને કહેવામાં આવે છે નો, અથવા તો આને નન તરીકે ઓળખવામાં આવે છે. કઈ રીતે ઓળખવામાં આવે છે? નન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, આનો મીનિંગ થાય છે ના. શું થાય છે? ના. તમને જે હું કરાવું છું એટલા પર ફોકસ કરજો, વધારે પોતાની બુદ્ધિ દોડાવતા નહીં. બરાબર, વિશ્વાસ નહીં, શ્રદ્ધા રાખજો. એક વખત શ્રદ્ધા હશે તો વાંધો આવશે નહીં. ચલો, અને ચોથો શબ્દ નીકળીને આવે છે. શું નીકળીને આવે છે? આર નોટ. શું નીકળીને આવે છે? આર નોટ. આ 4 શબ્દ વિશે તમને નોલેજ હોય તો સિલોલિઝમમાં વાંધો આવતો નથી. તો સિલોલિઝમમાં વાંધો આવતો નથી. હવે શાંતિથી અહીંયા ધ્યાન આપો. જે શબ્દો આપણે ભણ્યા એ શબ્દનું મીનિંગ સમજીએ. બરાબર, જે શબ્દ આપણે ભણ્યા એ શબ્દનું મીનિંગ સમજીએ. પહેલો શબ્દ આપણે ભણ્યા ઓલ. શું ભણ્યા? ઓલ. ઓલ નો મીનિંગ થાય છે બધા. શું થાય છે ઓલ નો મીનિંગ? બધા. હવે અહીંયા એક વાક્ય રચના લખું છું. ઓલ એ આર બી. ઓલ એ આર બી. આ કહેવા શું માંગે છે? કે બધા એ નો સમાવેશ શામાં થયો છે? બી માં થયો છે. હવે આને જો મારે વેન આકૃતિ બનાવ્યો, જો સિલોલિઝમની ઘણી બધી પેટર્ન છે. સિલોલિઝમ વેન આકૃતિથી પણ થાય છે. સિલોલિઝમ 100 અને 50 વાળી મેથડથી પણ થાય છે. આર એસ અગ્રવાલની બુકમાં જશો, સિલોલિઝમની એ આઈ ઈ ઓ વાળી મેથડથી થાય છે.
સિલોલિઝમ અમુક જણા વાક્ય સમજીને પણ કરતા હોય છે. એટલે સિલોલિઝમ સોલ્વ કરવાની 4 થી 5 પેટર્ન. આપણે વેન આકૃતિ વાળી પેટર્ન એટલે સમજાવીએ છીએ કારણ કે આ પેટર્નમાં ગોખવાનું ઓછું છે. શું ઓછું છે? ગોખવાનું ઓછું છે. બરાબર, આ પેટર્નમાં ગોખવાનું ઓછું છે. તો જેમ કે પહેલું વાક્ય રચના તમને કહે છે ઓલ એ આર બી, બધા એ નો સમાવેશ શામાં થયો છે? બી માં. તો જો મારે આની વેન આકૃતિ બનાવવી હોય તો આ મારું થઈ ગયું એ, બધા એ નો સમાવેશ શામાં થયો છે? બી માં. તો તમે જોઈ શકો છો કે બધા જ એ છે, બધા જ એ છે, આ બધા એ નો સમાવેશ શામાં થયો છે? બી માં. બરાબર, બધા જ એ નો સમાવેશ શામાં થયો છે? બી માં. બરાબર, ચલો હવે બીજી વાક્ય રચના સમજ. બરાબર, બીજી વાક્ય રચના શું છે? ધ્યાનથી જો. બીજું છે સમ. સમ એટલે કેટલાક, થોડું, આંશિક. બરાબર, હવે અહીંયા કંઈક અથવા કેટલાક, થોડું, આંશિક, અલગ અલગ નામ. હવે હું અહીંયા લખું છું સમ એ આર બી. બરાબર, કેટલાક એ નો સમાવેશ શામાં થયો છે? બી માં. તો આની જો મારે વેન આકૃતિ બનાવવી હોય તો આ તમારું એ થઈ ગયું. કેટલાક એ નો સમાવેશ શામાં થયો છે? બી માં. કેટલાક એ નો સમાવેશ શામાં થયો છે? બી માં. કેટલાક એ નો સમાવેશ શામાં થયો છે? બી. આ દેખાય છે થોડું એ શામાં સમાવેશ થાય છે? બી. આના જોડે ત્રીજી વાક્ય રચના આવે છે, ધ્યાનથી સમજજો. આ વાક્ય રચના જો તમે સમજી ગયા ને પછી આના હું રૂલ લખાઈશ, એ રૂલ ને વળગી રહેવાનું છે, બીજું તમારે કંઈ જ કરવાનું નથી. પહેલા આ જે શબ્દો આવે છે સિલોલિઝમમાં, બરાબર, કેટલાક, બધા, થોડા, કંઈક, નહીં, બરાબર, એ શબ્દો તમે પહેલા સમજો. બરાબર, એ શબ્દો તમે પહેલા સમજો. ત્રીજો શબ્દ આવે છે નો. શું આવે છે? નો. બરાબર, ત્રીજો શબ્દ આવે છે નો. બરાબર, આને અમુક જણા નો પણ કહે છે અથવા આને અમુક જણા આરએસ અગ્રવાલની બુકમાં જોશો તો નન તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, હવે ધારો કે અહીંયા હું વાક્ય લખું, બરાબર, નન એ આર બી. નન એ આર બી. તો આનો મીનિંગ શું થશે કે એ અને બી વચ્ચે કોઈ પણ જાતનો સંબંધ નથી. તો અહીંયા જો મારે વેન આકૃતિ બનાવવી હોય તો આ થઈ ગયું મારું એ અને આ થઈ ગયું મારું બી. તો એ અને બી વચ્ચે કોઈ પણ જાતનો સંબંધ નથી. બરાબર, એ અને બી વચ્ચે આ મારું એ છે, આ મારું બી છે. એ અને બી વચ્ચે કોઈ પણ જાતનો સંબંધ નથી. બરાબર, એ અને બી વચ્ચે કોઈ પણ જાતનો સંબંધ નથી. બરાબર, હવે ચોથું જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. આજે આ લેક્ચર જોઈ લીધો ને તો સિલોલિઝમમાં ક્યારે વાંધો આવશે નહીં. આજનો લેક્ચર, આજે આપણે સિમ્પલ ક્વેશ્ચન જોઈશું, કાલે આપણે પોસિબિલિટી વાળા ક્વેશ્ચન જોઈશું. ડાયરેક્ટ હું તમને પોસિબિલિટી પર લઈ જઈશ ને તો ખ્યાલ પડશે નહીં. એટલે આજે આપણે સિમ્પલ ક્વેશ્ચન અને કાલે આપણે પોસિબિલિટી વાળા ક્વેશ્ચન જોઈશું. ચલો હવે ચોથી વસ્તુ ધ્યાનથી જો. ચોપડો બનાવતો જજો. બરાબર, આવું તમને ક્યાંય જોવા મળશે નહીં. ત્રીજું આવે છે આર નોટ. શું આવે છે? આર નોટ. અથવા તો આને કહીએ સમ આર નોટ. શું કહીએ? સમ આર નોટ. બરાબર, એટલે કે થોડું. બરાબર, થોડું. જેમ કે અહીંયા લખું સમ એ આર નોટ બી. શું લખ્યું છે? સમ એ આર નોટ બી. થોડા એ નો સમાવેશ શામાં છે? બી માં. થોડો એ નો સમાવેશ શામાં નથી? બી માં. બરાબર, આવું કહેવા માંગે છે. સમ એ આર નોટ બી. એટલે માની લો આ સમ વાળું ક્યાંથી આવ્યું છે? આર નોટ નન પરથી જ આવ્યું છે. પણ આ કહેવા શું માંગે છે કે આ તમારું એ છે, આ તમારું બી છે. આ તમારું એ છે, આ તમારું બી છે. નનમાં આપણે શું કરતા હતા કે ભાઈ એ અને બી વચ્ચે કોઈ પણ જાતનો સંબંધ નથી, આવું જ લખતા હતા. પણ અહીંયા તમને કહે છે સમ એ આર નોટ બી. એટલે કે આ એ માં જે થોડો ભાગ છે, આ એ માં, બરાબર, જે થોડો ભાગ છે, બરાબર, આ એ માં જે થોડો ભાગ છે એને બી જોડે કાંઈ લાગે વળગે નહીં. આ એ માં, બરાબર, જે ભાગ છે થોડો એને બી જોડે કંઈ લાગે વળગે નહીં. એટલે આને કહેવામાં આવે છે સમ એ આર નોટ બી. શું કહેવામાં આવે છે? સમ એ આર નોટ બી. બરાબર, જે એ માં, બરાબર,
થોડો ભાગ છે બી નો એને લાગે વળગે નહીં. આ 4 વસ્તુ ખબર પડી ગઈ તો કમેન્ટમાં એક વખત યસ કહી દેજો. આ 4 વસ્તુ ખબર પડી ગઈ તો કમેન્ટમાં એક વખત યસ કહી દેજો. ચલો હવે સમજજો. હવે સમજજો. નિયમ નંબર 1 ધ્યાનથી સમજજો. હું જે નિયમ લખાવું છું એ નિયમ સમજી લેજો. રૂલ નંબર 1. આ મેથડ સૌથી ઈઝી છે. રૂલ નંબર 1 કે ડાયાગ્રામ તમે કઈ રીતે બનાવશો. બરાબર. ડાયાગ્રામ તમે કઈ રીતે બનાવશો. તમને જ્યારે કોઈ પણ સિલોજિઝમ પૂછાય ત્યારે એનો ડાયાગ્રામ કઈ રીતે બનાવશો. તો એના માટે રૂલ નંબર 1 એવું કહે છે મિનિમમ ઓવરલેપિંગ રૂલ. બરાબર. શું કહે છે? મિનિમમ ઓવરલેપિંગ રૂલ નો ઉપયોગ કરીશું. શાનો ઉપયોગ કરીશું? મિનિમમ ઓવરલેપિંગ રૂલ. સાહેબ આ કહેવા શું માંગો છો તમે? સાંભળજો. સાંભળજો અહીંયા હું કહેવા શું માંગુ. મિનિમમ ઓવરલેપિંગ રૂલ એટલે સમજજો. હું તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવું. હું તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવું છું. માની લો કે હું અહીંયા લખું છું ઓલ એ આર બી. શું લખું છું? ઓલ એ આર બી. અને એના નીચે આ સ્ટેટમેન્ટ છે. શું છે? સ્ટેટમેન્ટ છે જેને આપણે વિધાન કહીએ છીએ. અને પછી લખું છું સમ બીઆરસી. સમ બીઆરસી. સમ બીઆરસી. હું કહેવા શું માંગુ છું ધ્યાનથી સમજજો. મિનિમમ ઓવરલેપિંગ રૂલ એટલે કે તમારી આકૃતિ પરથી તમે ડિસાઈડ કરશો કે ભાઈ આનો જવાબ શું આવશે. હવે જો આને મારે બનાવવું હોય તો તમે આને કઈ રીતે બનાવશો? તો તમે આને આ રીતે બનાવશો કે ઓલ એ આર બી. તો આ તમારું એ છે. બધા જ એ નો સમાવેશ શામાં થઈ ગયો છે? બી માં. અને તમને કહે છે સમ બી આર સી. તો આ બી છે. અમુક બી નો સમાવેશ શામાં થયો છે? સી માં. કંઈક આ રીતે બનાવશો. અમુક જણા હોશિયાર વધારે હશે તો એ કહેશે કે ના અમે આ રીતે નથી બનાવવા માંગતા, અમે આ રીતે બનાવવા માંગીએ કે ઓલ એ આર બી. બરાબર. તો બધા એ નો સમાવેશ શામાં થયો છે? તો બધા એ નો સમાવેશ બી માં થયો છે. પછી તમને કહે છે કે સમ બી આર સી. સમ બી આર સી. તો અમુક જણ આ રીતે બનાવશે સમ બી આર સી. બરાબર. સમ બી આર સી. તો તમે અહીંયા જોઈ શકો છો આ આકૃતિ પણ સાચી છે, આ આકૃતિ પણ સાચું છે. આ બંને આકૃતિ સાચી છે. તમે ખોટી ના કહી શકો. આ બંને આકૃતિ આપણી કેવી છે? સાચી છે. પણ આપણો રૂલ શું કહે છે? મિનિમમ ઓવરલેપિંગ રૂલ. તમે જોઈ શકો છો કે અહીંયા ઓછામાં ઓછું આપણે લીધું છે. દેખાય છે? અહીંયા ઓછામાં ઓછી જગ્યા આપણે લીધી છે. જ્યારે અહીંયા તમે જુઓ છો તો આપણે બી ને પણ લઈ લીધું છે, સાથે સાથે એ ને પણ લઈ લીધું છે. બરાબર. આપણા નિયમ પ્રમાણે તમે જોવા જાવ તો આપણી આ આકૃતિ સાચી પડશે અને આ આકૃતિ ખોટી પડશે. તમને જેટલું કહું છું એટલું જ કરવાનું છે. આમાં વધારે ડાયા બનવાનું નથી. જો વધારે ડાયા બનશો ને તો તમારા 2 માર્ક્સ થી 3 માર્ક્સ જતા રહેશે. એટલે જેટલું શીખવાડું છું તમને આવડે છે નથી આવડતું મારે કોઈ લાગે વળગે નહીં. હું તમને જેટલું શીખવાડું છું એટલું તમે શીખો. હું તમને જેટલું શીખવાડું છું એટલું તમે શીખો, એનાથી વધારે નહીં. તો મારો પહેલો નિયમ મિનિમમ ઓવરલેપિંગ રૂલ એટલે કે આકૃતિ જેટલી છેદાતી હોય એટલી જ છેદવાની, વધારે છેદવાની કોશિશ કરવાની નહીં. મને કહે છે ઓલ એ આર બી. તો બધા એ નો સમાવેશ શામાં થયો? બી માં. અને સમ બી આર સી. તો બી અને સી. બરાબર. અમુક અમુક બી નો ભાગ શામાં જોવા મળશે? સી માં. આવી પણ આકૃતિ બને પણ આ આકૃતિ આપણે મિનિમમ ઓવરલેપિંગમાં શું કરશું? ખોટી સાબિત કરીશું. આ ખબર પડી ગઈ હોય તો યસ કમેન્ટ કરજો. પછી આપણે આગળ વધીએ. ચલો બધાના જવાબ યસ આવી રહ્યા છે. બરાબર. બધાના જવાબ યસ આવી રહ્યા છે.
હું આજે દરેક પહેલા સ્ટેટમેન્ટ તમને સમજાવીશ, એનું કન્ક્લુઝન સમજાવીશ, બરાબર? પછી જ આપણે આગળ વધીશું દાખલા પર. અને આજનો લેક્ચર બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજનો લેક્ચર સમજો પાયો છે. સાંભળજો, સાંભળજો શાંતિથી. હવે હું તમારા સમક્ષ પહેલો ક્વેશ્ચન મૂકું છું. તમને પહેલા સમ વાળા ક્વેશ્ચન સોલ્વ કરાવીશ, પછી ઓલ વાળા ક્વેશ્ચન સોલ્વ કરાવીશ, પછી નન વાળા ક્વેશ્ચન સોલ્વ કરાવીશ, અને પછી તમને હું આર નોટ વાળા ક્વેશ્ચન સોલ્વ કરાવીશ. એટલે તમારું મગજ આમ વિસ્તારે કે ભાઈ આવા દાખલામાં કેવી રીતે કરવાનું. અને આવો ડીપલી લેક્ચર તમે ક્યાંય જોયો નહીં હોય. આ તમારા જીપીએસસી માં પણ કામમાં આવશે, યુપીએસસી માં પણ કામમાં આવશે, સાથે સાથે સીસી માં પણ કામમાં આવશે. બરાબર? જો અહીંયા વિધાન લખું છું, સમજજો હું શું લખું છું? વિધાન લખું છું. વિધાન લખું છું. તમારા સિલેબસના અંદર, બરાબર, તમારા જે પૂછાશે એમાં એક બે વિધાન હશે, વધારે વધારે 3 વિધાન હશે, પણ આપણે 4-5 વિધાનથી ચાલુ કરીએ. જો શું કહે છે? ઓલ એ આર બી, ઓલ એ આર બી, all BRC, all BRC, all DRE, all DRE, all DRE. કમેન્ટ કર્યા વગર શાંતિથી લખવાનું રાખો, બરાબર? નન CRD, નન CRD. અને પાંચમું સમ ERF. કમેન્ટ કર્યા વગર શાંતિથી લખવાનું રાખો, સમ ERF. આ તમારા વિધાન થયા. શું થયા? વિધાન થયા. સમ ERF. તમારે આ વિધાન પરથી આકૃતિ બનાવવાની, બરાબર? તમે આકૃતિ બનાવો ત્યાં સુધી હું કન્ક્લુઝન લખી દઉં, જેને કહેવામાં આવે છે તારણ. શું કહેવામાં આવે છે? તારણ. કોઈને અંગ્રેજીમાં તો લોચો નહીં પડતો ને? ઓલ એટલે બધા, બધા એ નો સમાવેશ બી માં થયો છે, બધા બી નો સમાવેશ સી માં છે, બધા ડી નો સમાવેશ ઈ માં છે, સી અને ડી વચ્ચે કોઈ પણ જાતનો સંબંધ નથી. સમ એટલે કંઈક, બરાબર? કેટલાક ઈ શું છે? એફ છે. કેટલાક ઈ શું છે? એફ છે. બરાબર? ચલો લખજો. સમ ARC, સમ ARC, સમ CRA, સમ CRA, સમ DRA, સમ DRA. સમ પહેલા બધા સમ વાળા ક્વેશ્ચન લેશું. શું લેશું? પહેલા બધા સમ વાળા ક્વેશ્ચન લેશું. સમ DRA, બરાબર? બધા જ ક્વેશ્ચન પહેલા સમ વાળા લેશું. સમ DRB, સમ BR. બધા એકદમ જ શાંત થઈ ગયા છે. સમ ARC, સમ CRA, સમ BRD, સમ DRA, સમ DRB, બરાબર? સમ BRD. છઠ્ઠું સમ ARD, સમ BRC, સમ DRE, સમ DRF. પાંચ તમને વિધાન આપ્યા છે, એના નીચે તમને 9 કન્ક્લુઝન આપ્યા છે. 10મો લખી કાઢો. સમ BRA, સમ BRA, સમ ARB,
લખતા જજો. પહેલા સમ વાળા સોલ્વ કરીશું, પછી આપણે ઓલ વાળા સોલ્વ કરીશું, પછી આપણે નો વાળા સોલ્વ કરીશું. ચલો હવે ધ્યાનથી અહીંયા જુઓ, લખાઈ ગયું હોય તો. હવે પહેલા આપણે આકૃતિ બનાવીએ. શું બનાવીએ? તો ઓલ એ આર બી, બધા એ નો સમાવેશ શામાં થયો છે? બી માં. બધા એ નો સમાવેશ શામાં થયો છે? બી માં. પછી શું કહે છે? ઓલ બી આર સી, બધા બી નો સમાવેશ શામાં થયો છે? સી માં. બધા બી નો સમાવેશ શામાં થયો છે? સી માં. ઓલ ડી આર ઈ, અત્યારે ડી ની વાત નથી કરી, ત્રીજું લાઈન મૂકી દો. નન સી આર ડી, બરાબર, આ સી છે અને એની સામે બનાવી કાઢો ડી. નન સી આર ડી, સી અને ડી વચ્ચે કોઈ પણ જાતનો તફાવત નથી, એટલે સી અને ડી વચ્ચે કોઈ પણ જાતનો સંબંધ નથી. હવે આ ઓલ ડી આર ઈ, ઓલ ડી આર ઈ, ઓલ ડી આર ઈ, બરાબર, બધા ડી નો સમાવેશ શામાં થયો? ઈ માં. અને સમ ઈ આર એફ, હવે આને બંનેને નહીં કરવાનું, સમ ઈ આર એફ એટલે તમે આ રીતે બનાવી શકો. સમ ઈ આર એફ, ઈ અને એફ નો થોડો ઘણો સંબંધ છે. ઈ અને એફ નો થોડો ઘણો સંબંધ છે, બરાબર. ઈ અને એફ નો થોડો ઘણો સંબંધ છે, બરાબર. ઈ અને એફ, સમ ઈ આર, સમ ઈ આર, સમ ઈ આર એફ. બની ગઈ આકૃતિ બધાની? જરા કમેન્ટ કરજો, બની ગઈ આકૃતિ બધાની? હવે આપણે આકૃતિ પરથી જવાબ આપીશું કે આમાંથી કેટલા વિધાન સાચા છે. ચલો, આ રીતે જ આકૃતિ તમારી બનવી જોઈએ. આ રીતે જ તમારી આકૃતિ બનવી જોઈએ. બીજી કોઈ આકૃતિ ચલાવી લેવામાં આવશે નહીં. બીજી કોઈ આકૃતિ ચલાવી લેવામાં આવશે નહીં. હવે જો, હવે તારણ જો, સમ એ આર સી, એનો અમુક ભાગ સી માં છે, પણ અહીંયા આપણને જોવા મળે છે કે આખો આખો એ શામાં છે? સી માં છે. આખો આખો એ શામાં છે? સી માં છે. તો આખો એ જ્યારે સી માં હોય તો થોડો ભાગ તો હોય જ ને. તો થોડો ભાગ તો હોય કે ના હોય? બરાબર. આખો આખો એ સી માં છે તો થોડો ભાગ તો રહેવાનો જ, બરાબર. Live mode. અહીંયા પહેલા સમજી લો લેક્ચર કેટલા વાગ્યા સુધી ચાલશે, ક્યાં ગયા સાહેબ, એ બધું ના કરો. અહીંયા જોઈ લો, જો સાંભળજો કેવા શું માંગે છે. અહીંયા જો, પહેલા અહીંયા જો, પછી આપણે જોઈએ. ઓલ એ આર બી, બધા એનો સમાવેશ બી માં છે, બરાબર. ઓલ બી આર સી, બધા બી નો સમાવેશ શામાં છે? સી માં. નન સી આર ડી, સી અને ડી વચ્ચે કોઈ પણ જાતનો સંબંધ નથી, બરાબર. બધા ડી નો સમાવેશ શામાં છે? ઈ માં, બરાબર. ચલો, અને સમ ઈ આર એફ, તો સમ ઈ આર એફ. હવે એના તારણ જો,
તારણ પહેલું તારણ સમ એ આર સી. તો તમે જોઈ શકો છો આ એ છે, બધા એ નો સમાવેશ શામાં થયો છે? સી. તો બધા એ નો સમાવેશ સી માં થયો છે તો થોડું એ સી માં તો હશે જ ને. તો અહીંયા શું આવશે? સાચું છે. તારણ નંબર 1 શું થશે? સાચું છે. તારણ નંબર 1 શું થશે? સાચું છે. બરાબર. તારણ નંબર 1 શું થશે? સાચું છે. બરાબર. હવે આનું ઊંધું. તો સમનો નિયમ યાદ કરી લો. સમનો નિયમ યાદ કરી લો. સમમાં ઊંધું ચાલે. સમ એ આર સી કે તો પણ સાચું, સમ સી આર એ કે તો પણ સાચું. તો અહીંયા સમમાં ઊંધું ચાલે. લખી લેજો, રૂલ નંબર લખી લેજો. સમમાં ઊંધું ચાલે. બરાબર. સમમાં ઊંધું ચાલે લખી લેજો આંખ બંધ કરીને. સમ એ આર સી કે છે તો સાચું, અને સમ સી આર એ કે છે તો પણ શું થશે? સાચું ગણાશે. બરાબર. સમ એ આર સી અથવા સમ સી આર એ કહેશે તો પણ સાચું. હવે જો સમ ડી આર એ. બરાબર. સમ ડી આર એ સાંભળજો. અમુક ડી નો સમાવેશ શામાં થયો છે? એ માં. સમ ડી આર એ જો તો સમ ડી આર એ. હવે તમે જોઈ શકો છો કે ડી અને એ વચ્ચે કોઈ પણ જાતનો સંબંધ છે? તો ડી અને એ વચ્ચે કોઈ પણ જાતનો સંબંધ નથી. તો ડી અને એ વચ્ચે કોઈ પણ જાતનો સંબંધ નથી એટલે આ શું થશે? કઈક ડી નો એ માં જવાબ, તો આ શું થશે? ખોટું. સમ ડી આર બી. ડી અને બી વચ્ચે કોઈ પણ જાતનો સંબંધ છે? ના. દેખાય છે? ના. તો આ શું થશે? ખોટું. સમ ડી આર બી શું થશે? ખોટું થશે. દેખાય છે? ચલો. સમ બી આર ડી. તો મેં તમને પહેલા કીધું કે આ ખોટું, તો એનું ઊંધું પણ શું થશે? ખોટું. સમ બી આર ડી શું થશે? ખોટું. બરાબર. શું થશે? ખોટું થશે. ચલો. સમ એ આર ડી. બરાબર. સમ એ આર ડી ધ્યાનથી જો. અમુક એ નો ભાગ ડી માં છે, અમુક એ નો ભાગ ડી માં છે? નથી. તો આ શું થશે? જો દેખાય છે એ અને ડી વચ્ચે કોઈ પણ જાતનો સંબંધ નથી, તો સમ એ આર ડી શું થશે? ખોટું થશે. સમ બી આર સી. બરાબર. બી નો આખો આખો બી શામાં છે? સી માં છે. આખો આખો બી શામાં છે? સી માં છે. તો અહીંયા આખો આખો હોય તો આ તો શું થશે? સમ બી આર સી શું થશે? સાચું. શું થશે? સાચું. બરાબર. સમ ડી આર ઈ. બરાબર. સમ ડી આર ઈ. આખે આખો ડી શામાં છે? ઈ માં છે. દેખાય છે ને? આ આખે આખો ડી શામાં છે? ઈ માં છે. તો થોડોક તો હોય જ ને. તો અહીંયા આ શું થશે? સાચું. સમ ડી આર એફ. આ દેખાય છે? સમ ડી આર એફ. આ તો દેખાય છે. થોડો ડી નો ભાગ એફ માં છે, થોડો ડી નો ભાગ એફ માં છે. જો તો સમ ડી આર એફ. થોડો ડી નો ભાગ એફ માં છે. જો ડી અને એફ વચ્ચે કોઈ પણ જાતનો સંબંધ નથી. જોઈ લો, ડી અને એફ વચ્ચે કોઈ પણ જાતનો સંબંધ નથી. દેખાય છે? જે દેખાય એ તો ખોટું પાડો. ડી અને એફ વચ્ચે કોઈ પણ જાતનો સંબંધ છે? ના. તો અહીંયા સમ ડી આર એફ શું થશે? ખોટું થશે. સમ ડી આર એફ શું થશે? ખોટું થશે. જો ડી આખો અલગ છે, એફ આખો અલગ છે, તો ડી અને એફ એટલે શું થશે? ખોટું થશે. બરાબર. સમ બી આર એ. બરાબર. સમ બી આર એ સાચું તો ગણે છે ને? જોઈ લો. આખો એ બી માં છે, બી એ માં છે, તો શું થશે? સાચું. સમ એ આર બી. સમ એ આર બી. આખે આખો એ બી માં છે તો શું થશે? સાચું. તો અહીંયા શું સમજ્યા આપણે? શું સમજ્યા મને કહી દો. સમના અંદર, બરાબર, સમના અંદર આખો ભાગ હોય અને અડધો ભાગે લઈ શકાય. સમના અંદર આખો ભાગે હોય અને અડધો ભાગ પણ લઈ શકાય. સમના અંદર આખો ભાગે હોય અને અડધો ભાગ હોય, લઈ શકાય. અને સમના અંદર જેમ કે સમ સી આર એ અને સમ એ આર સી આવું ઊંધું હોય તો પણ તમારું સાચું ગણાશે. તો પણ તમારું સાચું ગણાશે. ખ્યાલ આવ્યો કવિ શું કહેવા માંગે છે? સમ માં ક્લિયર ખબર પડી ગઈ? આ બધા જ મેં સમ વાળા લીધા હતા. તમને ગેરંટી સાથે કહું છું, ગુજરાતના અંદર આવા 11 સ્ટેટમેન્ટ સાથે કોઈ જ નહીં કરાવતું હોય. સમ નું ખ્યાલ આવી ગયું છે? એક વખત જોઈ લો. કોઈ પણ ડાઉટ હોય તારણના અંદર મને ફટાફટ જણાવો. કોઈ પણ ડાઉટ તારણના અંદર હોય મને ફટાફટ જણાવો. ચલો હવે હું બીજું એક્ઝામ્પલ આપું છું. ઓકે ડન છે ને? હવે ચલો હું બીજું એક્ઝામ્પલ આપું છું. હવે મને આનો આન્સર આપજો.
ચલો બીજું એક્ઝામ્પલ સમ નું આપું છું, મને આનો જવાબ આપજો. મને આનો જવાબ આપજો. બીજું એક્ઝામ્પલ આપું છું. વિધાન, પહેલું વિધાન, ઓલ એ આર બી, ઓલ એ આર બી. બીજું વિધાન, સમ બી આર સી, સમ બી આર સી, સમ સી આર ડી, સમ સી આર ડી. લખતા જજો, ચોપડો બનાવજો, લખતા જજો, ચોપડો બનાવજો. નન ડી આર ઈ, નન ડી આર ઈ. હવે એનું તારણ, એનું તારણ, પહેલું તારણ, સમ એ આર સી, સમ સી આર એ. આ વખતે તારણ થોડા વિચિત્ર આપું, જો તમે. સમ બી આર ડી, હજી સમજ ચલાવું છું. સમ બી આર ડી. ચોથું, સમ ડી આર બી. પાંચમું તારણ, સમ એ આર બી, એ આર બી, સમ જેનો જવાબ આવે મને કહી દો કેટલા કેટલા તારણ સાચા છે. બરાબર, જેનો જવાબ આવે એ મને કહી દો કેટલા તારણ સાચા છે. જેનો જવાબ આવે એ મને કહી દો કેટલા તારણ સાચા છે. એટલે મને ખ્યાલ આવે કે મેં તમને જે સમ વાળા વાક્ય કરાયા એમાં તમારું મગજ ચાલે છે. ચલો બનાવીએ. હવે પહેલા વિધાન જોઈને પહેલા બનાવો. 5 6 7 8 સાચા છે. જોઈએ જોઈએ 5 6 7 8 સાચા છે. ટોટલ 8 સ્ટેટમેન્ટ છે. એક કામ કરો, બીજા બે હજી લખી કાઢો. નવમો લખી કાઢો, સમ સી આર ઈ લખી કાઢો. આજે તો મજા આવી જશે સિલોક્સ. આવું ક્યાંય તમે ભણ્યા નહીં હો. સમ એ આર ડી, સમ એ આર ડી, સમ એ આર ડી. હવે પહેલા આપણે આકૃતિ બનાવીએ. ચલો શું કહે છે? ઓલ એ આર બી, બધા એ નો સમાવેશ શામાં થયો છે? બી માં. સમ બી આર સી, બરાબર, તો થોડા બી નો સમાવેશ શામાં થયો છે? સી માં. સમ સી આર ડી, આ સમ છે, અહીંયા ઈ લખવાનું રહી ગયું. સમ સી આર ડી, થોડા સી નો સમાવેશ શામાં થયો છે? ડી માં. અને નોન ડી આર ઈ, તો અહીંયા ડી અને ઈ વચ્ચે કોઈ પણ જાતનો સંબંધ નથી. ડી અને ઈ વચ્ચે કોઈ પણ જાતનો સંબંધ નથી. હવે આપણે જોઈએ, હવે આપણે તારણ જોઈએ. બરાબર, તમને 3 કે 4, 2 કે 3 વિધાન આપશે અને 2 કે 3 તમને તારણ આપશે. આટલા તારણ તમને ક્યારેય નહીં આપે. આટલા તારણ તમને ક્યારેય નહીં આપે. તમારા બધાના જવાબ આવે છે મને ખ્યાલ છે, પણ એક વખત સમજી લો.
એક વખત સમજી લો, સમજવાથી ઘણો બધો ફાયદો તમને થશે. ચલો પહેલો તો સમજી લીધો, બીજો જોઈએ. હવે શું કહે છે? તારણ સમ એ આર સી, બરાબર, સમ એ આર સી, બરાબર, સમ એ આર સી. જો તો એ અને સી વચ્ચે કોઈ પણ જાતનો સંબંધ દેખાય છે? કોઈ પણ જગ્યાએ કઈ ટચ થાય છે? કોઈ પણ જગ્યાએ કઈ ટચ થતું નથી, એનો મતલબ કે આ શું થશે? ખોટું થશે. શું થશે? ખોટું થશે. સમ એ આર સી એટલે શું થશે? ખોટું થશે. સમ એ આર સી શું થશે? ખોટું થશે. હવે મારા સાથે કહેતા જજો, બરાબર, તમારા જવાબ બધાના સાચા છે. સમ સી આર એ, બરાબર, સમ સી આર એ, સી અને એ વચ્ચે કોઈ પણ જાતનો અહીંયા કોમ્બિનેશન દેખાય છે? સી અને એ વચ્ચે કોઈ પણ જાતનો, જો એ આખું અલગ છે, સી આખું અલગ છે, કઈ પણ ભેગું થાય છે ના, તો અહીંયા અહીંયા બીજું તારણ પણ શું થશે? ખોટું થશે. બીજું તારણ પણ શું થશે? ખોટું થશે. હવે ત્રીજું જો, સમ બી આર ડી, બરાબર, અમુક બી નો ભાગ ડી માં હશે, અમુક બી નો ભાગ ડી માં હશે. સમ બી આર ડી, બી અને ડી વચ્ચે જો, સમ બી આર ડી, બી અને ડી વચ્ચે કઈ કોમન છે? ના, તો શું થશે? ખોટું થશે. સરસ. સમ ડી આર બી, સમ ડી આર બી દેખાય છે? કઈ ભેગું થાય છે? કઈ ભેગું થાય છે? નથી થતું. તો અહીંયા શું આવશે? સમ ડી આર બી શું આવશે? ખોટું આવશે. શું આવશે? ખોટું આવશે. સમ એ આર બી, આખે આખો એ બી માં છે, એટલે અહીંયા પાંચમું શું થશે? સાચું. સમ સી આર બી, સમ સી આર બી શું થશે? સાચું થશે. સમ સી આર ડી, આ તો દેખાય છે, થોડો સી ડી માં છે, શું થશે? સાચું થશે. સમ ડી આર સી, મેં તમને પહેલા કીધું હતું, જો સીધું સાચું થતું હોય તો ઊંધું સાચું થશે. સમમાં, સમમાં ઊંધું સાચું થશે, સમમાં ઊંધું સાચું થશે, ઓલમાં ઊંધું ખોટું થશે. અમુક રૂલ તો યાદ ગોખી લો. પહેલો રૂલ શું છે? મિનિમમ ઓવરલેપિંગ. ચલો હવે જો નવમો, સમ સી આર ઈ, સી અને ઈ વચ્ચે કોઈ પણ જાતનો તફાવત છે? બરાબર, તો આ શું થશે? ખોટું. સમ એ આર ડી, એ અને ડી વચ્ચે કઈ ભેગું થાય છે? ના. તો ફક્ત 5 6 7 8 સાચા છે તારણ, બાકી બધા શું છે? ખોટા છે. ભેગું થાય છે? યસ કે નો માં જવાબ આપો. ચલો આ સમ વાળું પૂરું કર્યું, આ સમ વાળું પૂરું કર્યું. હજી સિલેક્ટ આ બધું તમે બેઝિક સમજી લેશો ને, ભાઈ તો આમ જલસા પડી જશે તમને. શું પડી જશે? જલસા પડી જશે. શું પડી જશે? જલસા પડી જશે. ચલો વધીએ હવે. હવે ઓલ વાળું લખો. શું લખો? ઓલ વાળું. અરે તમે લોકો હજી રીઝનિંગ ભણ્યા નથી, રીઝનિંગ અને મેથ્સ ભણ્યા નથી, બાકી ઈઝી છે. તમારા સિલેબસનો પીએસઆઈ એએસઆઈ નો ટોપિક સીસી હવે એકદમ ઈઝી થઈ ગયું છે. તમને બધાને અઘરું લાગે છે. ચલો અહીંયા જો, ચલો હવે ઓલ વાળું ભણીએ. બરાબર, ઓલ વાળું ભણીએ. સમ વાળામાં મને તમને લાગે છે ખ્યાલ આવી ગયો છે. હવે ઓલ વાળું ભણીએ. બરાબર, વિધાન. લખજો ઓલ એ આર બી, ઓલ એ આર બી, ઓલ બી આર સી, ઓલ બી આર સી, ઓલ ડી આર ઈ, ઓલ ડી આર ઈ. આ પહેલું વિધાન, આ બીજું વિધાન, આ ત્રીજું વિધાન. ચલો હવે તારણ લખો. તારણ
આમાંય ભરી ભરીને તારણ તમને આપીશ, ચિંતા શું કરવા કરો છો. આજે તમારો સમનો જે રીતે કોન્સેપ્ટ ક્લિયર થયો ને એવી રીતે ઓલ નો ક્લિયર થઈ જશે. લખજો પહેલું તારણ, ઓલ એ આર સી અમુક જણને તો કોન્સેપ્ટ ક્લિયર આવી ગયો છે, અમુક જણને કોન્સેપ્ટ ક્લિયર ખબર પડી ગઈ છે. ચલો ખાલી વસ્તુ યાદ રાખજો, આપણે આકૃતિ દોરવાની છે મિનિમમ ઓવરલેપિંગ રૂલ. શું આવશે? મિનિમમ ઓવરલેપિંગ રૂલ. ધ્યાનથી જો, મિનિમમ ઓવરલેપિંગ રૂલ શું કહે છે જો સાંભળો. પહેલા આકૃતિ બનાવીએ. સૌથી પહેલા આવા દાખલામાં આને સોલ્વ કરવાની ઘણી મેથડ છે, પણ આ આકૃતિ વાળી મેથડ સૌથી ઈઝી છે. સૌથી ઈઝી આ આકૃતિ વાળી મેથડ છે. ચલો, ઓલ એ આર બી, બધા એ નો સમાવેશ શામાં થયો છે? બી માં. બધા એ નો સમાવેશ શામાં થયો છે? બી માં. ઓલ બી આર સી, બધા બી નો સમાવેશ શામાં થયો છે? તો બધા બી નો સમાવેશ શામાં થયો છે? સી માં. બરાબર. ઓલ ડી આર ઈ, આ અત્યારે થોભો. બરાબર. નન સી આર ડી, તો સી અને ડી વચ્ચે કોઈ પણ જાતનો સંબંધ નથી. સી અને ડી વચ્ચે કોઈ પણ જાતનો સંબંધ નથી. ઓલ ડી આર ઈ, બધા ડી નો સમાવેશ શામાં થયો છે? ઈ માં. બરાબર. અને સમ ઈ આર એફ, થોડા ઈ નો સમાવેશ શામાં થયો છે? એફ માં. બરાબર. આ આપણી આકૃતિ મિનિમમ ઓવરલેપિંગ વાળી આકૃતિ. મિનિમમ ઓવરલેપિંગ વાળી આકૃતિ. સરસ સરસ. હવે કોન્સેપ્ટ ક્લિયર થયું તમારું. ચલો, શું કહે છે? પહેલું તારણ શું કહે છે? ઓલ એ આર સી, બધા એ નો સમાવેશ શામાં છે? સી માં. જો આ બધા એ નો સમાવેશ શામાં છે? સી માં. દેખાય છે? આ બધા જ એ નો સમાવેશ શામાં થઈ ગયો? સી માં. બરાબર. બધા એ નો સમાવેશ શામાં થઈ ગયો? સી માં. તો અહીંયા મારું આ શું થશે? સાચું થશે. બરાબર. અહીંયા મારું એ, બધા એનો સમાવેશ શામાં થયો? સી માં. તો આ મારું શું છે? સાચું થશે. હવે શું કહે છે? ઓલ સી આર એ. બરાબર. જો સાંભળી લો, ઓલ નો નિયમ લખી કાઢો. ઓલ નો નિયમ લખવો હોય તો લખી કાઢો. ઓલ માં ઊંધું ખોટું, ઓલ માં ઊંધું શું થશે? ખોટું. ઓલ નો નિયમ લખી કાઢો કે અંદરથી બહાર જવાશે, અંદરથી બહાર જવાશે, પણ બહારથી ક્યારે અંદર અવાશે નહીં. લખી કાઢો, અંદરથી બહાર જવાશે પણ બહારથી અંદર અવાશે નહીં. જેમ કે અહીંયા કહે છે પહેલું વિધાન શું કહે છે? ઓલ એ આર સી, બરાબર. બધા એનો સમાવેશ શામાં થયો? સી માં. પણ તમને બીજું વાક્ય કહે છે કે ઓલ સી આર એ, બરાબર. બધા સી નો સમાવેશ એમાં થતો નથી. દેખાય છે? એટલે અહીંયા ઊંધું વાક્ય હંમેશા શું થશે? ખોટું થશે. ઊંધું વાક્ય હંમેશા શું થશે? ખોટું થશે. બરાબર. પછી શું કહે છે? ઓલ ડી આર એફ, બધા ડી નો સમાવેશ શામાં થયો છે? એફ માં. જો એવું ક્યાંય દેખાય છે તમને? એવું ક્યાંય દેખાય છે? ના. બરાબર. એવું ક્યાંય દેખાય છે? ના. એનો મતલબ કે અહીંયા ઓલ ડી આર એફ શું થશે? ખોટું. ઓલ એફ આર ડી, બરાબર.
બધા એફ નો સમાવેશ ડી માં. આવું દેખાય છે, સમ જ છે, બરાબર? એટલે અહીંયા શું થશે? આ પણ શું થશે? ખોટું. ઓલ બી આર એ, મેં તમને પહેલા જ કીધું કે 12 થી અંદર નહીં અવાય, 12 થી અંદર નહીં અવાય, એટલે કે ઓલ બી આર એ, બધા એ નો સમાવેશ બી માં થયો છે, બી નો સમાવેશ એ માં થયો નથી. જો તો અહીંયા આ પણ શું થશે? ખોટું. ઓલ સી આર એફ, બધા સી નો સમાવેશ એફ માં થયો છે, બરાબર? બધા સી નો સમાવેશ એફ માં. દેખાય છે? સી અને એફ વચ્ચે તો કોઈ પણ જાતનો સંબંધ નથી, એટલે શું થશે? ખોટું. નન સી આર ડી, બરાબર? સી અને ડી વચ્ચે કોઈ પણ જાતનો તફાવત નથી, એટલે સાચું. સમ ઈ આર એફ, ઈ અને એફ વચ્ચે થોડો તફાવત છે, એટલે શું છે? સાચું. પહેલું, સાતમું અને આઠમું સાચું છે, બાકી બધા શું છે? ખોટા છે. બાકી બધા શું છે? ખોટા છે. આટલી વસ્તુ ખબર પડી ગઈ છે? આટલી વસ્તુ ખબર પડી ગઈ છે? જરા કહેજો તો. ચલો, બધાની કમેન્ટ યસ આવી રહી છે. યસ 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 યસ. બહુ જલ્દી જઈ રહ્યું છે એટલે નામ નહીં વાંચી શકું. હો, ચલો હવે બીજું આપું થશે? બીજું આપું. ચલો હવે બીજો ક્વેશ્ચન આપું. ચલો બીજો ક્વેશ્ચન આપું. ઓલ વાળો બીજો ક્વેશ્ચન આપું. અહીંયા સમજી લો, એટલે કોઈ પણ નામ ત્યાં આપે ને તો વાંધો આવે નહીં. અહીંયા સમજી લો વ્યવસ્થિત. વિધાન સમજી લો. આજે તો તમે છે ને સિલોક્સમાં, હજી આ અડધું સિલોક્સ પૂરું થશે, હવે સિલોક્સમાં તમને કોઈ ગાંઠશે નહીં. લખજો ઓલ એ આર બી. ચલો બીજો ક્વેશ્ચન લખજો. ઓલ એ આર બી, all BRC, all BRC, all CRD, all CRD. ચોથું some DRE, some DRE, some DRE. હવે એના છે ને, હવે અહીંયા આપણે એના તારણ લખી કાઢીએ, બરાબર? અહીંયા એના શું લખી કાઢીએ? તારણ લખી કાઢીએ. આ વિધાન છે, નીચે આકૃતિ બનાવીશું અને તારણ નીચે શું આપીએ? તારણ. ઓલ એ આર સી, ઓલ સી આર એ, ઓલ બી આર ડી, ઓલ ડી આર બી, all ARD. છઠ્ઠું તારણ all DRA. સાતમું તારણ all ARE. અને આઠમું all BRE. all BRE. તમને આટલા બધા તારણ ક્યારે નહીં આપ્યા? આટલા બધા તારણ ક્યારે નહીં આપ્યા? તો આપણે ઓલ વાળા બધા જ આપણે તમને સમજાવી રહ્યા છીએ, એટલે તમને આટલા બધા તારણ આપું છું. પહેલા મિનિમમ ઓવરલેપિંગ થી, બરાબર? મિનિમમ ઓવરલેપિંગ થી આકૃતિ બનાવો, બરાબર? મિનિમમ ઓવરલેપિંગ થી. ઓલ એ આર બી, બધા એ નો સમાવેશ શામાં થયો છે? બી માં. બધા બી નો સમાવેશ શામાં થયો છે? તો બધા બી નો સમાવેશ શામાં થયો છે? અને બધા જ સી નો સમાવેશ શામાં થયો છે? ડી માં. અને સમ ડી આર ઈ અને ડી અને ઈ વચ્ચે બરાબર કયો સંબંધ આવે છે? આ સંબંધ આવે છે. બનશે આકૃતિ આવી? હવે આપણે તારણ જોઈએ. હવે આપણે તારણ જોઈએ. ધ્યાનથી જો. ઓલ એ આર સી, બધા એ નો સમાવેશ સી માં છે, તો આખે આખું એ શામાં આવી જાય છે? સી માં આવી જાય છે. એટલે મારું પહેલું તારણ શું થશે? સાચું. મેં હંમેશા કીધું તું ઓલ એ આર સી, પણ જ્યારે આનું ઊંધું પૂછાય, જેમ કે ઓલ એ આર સી, પણ આનું ઊંધું પૂછાય ઓલ સી આર એ, તો હંમેશા ઊંધું ખાલી સમમાં અને નનમાં સાચું પડશે. ઊંધું ખાલી સમ અને નનમાં સાચું પડશે.
બરાબર. ઓલ બી આર ડી, બધા બી નો સમાવેશ શામાં છે? ડી માં. દેખાય જ છે. બધા બી શામાં આવી ગયા? જો આ બધા બી શામાં આવી ગયા? ડી માં. પણ ઊંધું પૂછે એટલે શું કરી નાખવાનું? ખોટું. ઓલ એ આર ડી, બધા એનો સમાવેશ શામાં છે? ડી માં. આ દેખાય, બધા એનો સમાવેશ શામાં છે? ડી માં. પણ ઓલ ડી આર એ ઊંધું પૂછ્યું એટલે શું આવશે? ખોટું. ઓલ એ આર ઈ, જો દેખાય એ અને ઈ વચ્ચે કોઈ પણ જાતનો સંબંધ દેખાય છે? એ અને ઈ ક્યાંય ટચ થતા નથી. આ તો આમ જોઈને જ ના પાડી દેવાનું, ભાઈ ઘસીને ના પાડી દેવાનું, તું નહીં આવીશ. હવે જો ઓલ બી આર ઈ દેખાય છે, ઓલ બી આર ઈ, ઓલ બી આર ઈ કોઈ સંબંધ દેખાય છે? બી અને આર ઈ વચ્ચે કઈ કોમન દેખાય છે? કોમન કઈ દેખાય છે? નથી દેખાતું તો ઘસીને ના પાડ દો, ભાઈ તું શું આવીશ? ખોટું આવીશ. ઓલ ના સ્ટેટમેન્ટ ખબર પડી ગઈ? ઓલ ના સ્ટેટમેન્ટ તમને ખબર પડી ગઈ? મને હા કે ના માં વોટ્સઅપમાં જણાવો. હા કે ના મને વોટ્સઅપમાં જણાવો. વોટ્સઅપ શું, કમેન્ટમાં જણાવો. ડન 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 ડન. બધા ડન ડન કે છે. ચલો આપણે સમ વાળું પણ ભણી ગયા. આજે આજે જે ભણાવું એ ભણી લો. બરાબર. મેં આજે ચાલુ લેક્ચરમાં જ તમને કીધું કે ભાઈ આઈધર વાળા નાઈધર વાળા ક્વેશ્ચન પણ આવશે, પણ આજે પહેલા ઓલ અને સમ અને નો તો ક્લિયર કરી લો. એક જ દિવસે તમારે બધું ભણી લેવું છે. ચલો એમાં પણ કઈ લેવાનું નથી, એમાં આ જ નિયમ છે. ચલો હવે હવે આપણે નો વાળા ભણશું. નો એટલે કે નન વાળા. બરાબર, લખજો. લખજો. ઓલ એ આર બી. ઓલ એ આર બી. વિધાન તો આપણા ક્યારના એ જ આવે છે. ઓલ બી આર સી, ઓલ ડી આર ઈ. આ પહેલું વિધાન, આ બીજું વિધાન, આ ત્રીજું વિધાન. ચોથું વિધાન નન ડી, નન સી આર ડી. અને પાંચમું વિધાન સમ ઈ આર એફ. સમ ઈ આર એફ. હવે તારણ લખજો. ચાર પાંચ તો બહુ વહેલા, કાલે પૂરું થઈ જશે. ચિંતા ના કરો. આમાં કશું ઉખાડી લેવાનું છે નહીં, એના જેવું જ છે. કશી વહેલી નહીં આવી. ચાર પાંચે તો એક મહિનાનો ટાઈમ છે. ચલો તારણ લખજો. નનમાં નન એ આર ડી, નન એ આર ડી, નન ડી આર એ, નન ડી આર એ, નન બી આર ડી, નન ડી આર બી, નન સી આર એફ, નન સી આર એફ, નન ડી આર સી,
નન FRC નન ARF નન CRF પહેલા મિનિમમ ઓવરલેપિંગ ના રૂલ થી આકૃતિ બનાવો. તમને આટલા બધા તારણ નહીં પૂછાય. તમને 2 કે 3 જ તારણ પૂછાશે. તમને આટલા બધા તારણ નહીં પૂછાય. શું બધા સાચા છે એવું? પહેલા આકૃતિ બનાવો. લખો આ સ્ટેટમેન્ટ. નન ARE નન ERE. ચલો આકૃતિ પહેલા બનાવીએ. ઓલ ARB આ A છે, બધા A નો સમાવેશ શામાં થયો છે? B માં થયો છે. શામાં થયો છે? B માં. ઓલ BRC બધા B નો સમાવેશ શામાં થયો છે? C માં થયો છે. બરાબર, બધા B નો સમાવેશ શામાં થયો છે? C માં થયો છે. નન CRD તો C અને D વચ્ચે કોઈ પણ જાતનો સંબંધ નથી. C અને D વચ્ચે કોઈ પણ જાતનો સંબંધ નથી. હવે અહીંયા આવતા રહો. ઓલ DRE તો બધા D નો સમાવેશ શામાં થયો છે? E માં થયો છે. અને સમ ERF થોડા E નો સમાવેશ શામાં થયો છે? F માં. હવે જો, હવે ધ્યાનથી જો, આને સોલ્વ કઈ રીતે કરવાનું? જો અહીંયા નન ARD તો અહીંયા તમને એક જ સંબંધ મળે છે કે C અને D વચ્ચે કોઈ પણ જાતનો સંબંધ નથી. C અને D વચ્ચે કોઈ પણ જાતનો સંબંધ નથી. આજ ખબર પડે છે. પણ આપણને ખબર છે કે C અને D વચ્ચે કોઈ પણ જાતનો સંબંધ નથી. એનો મતલબ કે B અને D વચ્ચે પણ કોઈ પણ જાતનો સંબંધ ના હોય. એનો મતલબ કે A અને D વચ્ચે પણ કોઈ પણ જાતનો સંબંધ ના હોય. બરાબર, તો અહીંયા તમને એક તો કહે છે કે ભાઈ A અને D વચ્ચે કોઈ પણ જાતનો સંબંધ નથી. જો C અને D વચ્ચે કોઈ પણ જાતનો સંબંધ ના હોય તો A અને D વચ્ચે કોઈ પણ જાતનો સંબંધ ના જ હોઈ શકે. એટલે આ તમારું શું થશે? સાચું થશે. આ તમારું શું થશે? સાચું થશે. અને યાદ રાખો, જે રીતે સમના અંદર આપણે ઊંધું સાચું ગણતા હતા એવી રીતે નન અથવા તો નો ના અંદર આપણે ઊંધું શું ગણીશું? સાચું ગણીશું. બરાબર, તો નન ARD અથવા તો નન DRA એ બંને શું થશે? સાચું. બરાબર, હવે શું કહે છે? નન BRD તો C અને D વચ્ચે કોઈ પણ જાતનો સંબંધ નહીં થતો. તો B આખો C ના અંદર છે તો B અને D વચ્ચે પણ સંબંધ થશે નહીં. એટલે નન BRD પણ સાચું ગણાશે અને એનું ઊંધું નન DRB પણ શું ગણાશે? સાચું ગણાશે.
બરાબર. હવે જો તમે હવે શું કહે છે, નન સી આર એફ, સી અને એફ વચ્ચે ક્યાંય કોમન કઈ દેખાય છે? સી અને એફ વચ્ચે ક્યાંય કઈ કોમન દેખાય છે? તો સી અને એફ વચ્ચે કશું કોમન દેખાતું નથી, તો અહીંયા સી અને એફ વાળું શું થશે? ખોટું થશે. સી અને એફ વાળું શું થશે? ખોટું થશે. નન ડી આર સી, બરાબર, કોઈ પણ જાતનો સંબંધ નથી, એ તો કે છે. નન એફ આર સી, તો જો આ સીધું ખોટું છે તો ઊંધું પણ શું આવશે? ખોટું જ આવશે. નન એફ આર સી, બરાબર, નન એફ આર સી પણ શું આવશે? ખોટું આવશે. નન એ આર એફ, બરાબર, એ નો અમુક ભાગ એફ, ક્યાંય કોમન કઈ દેખાય છે? ક્યાંય કોમન કઈ દેખાય છે? કશું કોમન દેખાતું નથી. એ ક્યાં છે ને એફ ક્યાં છે? ક્યાંય ભેગું મળતું નથી, કશું કોમન દેખાતું નથી, તો એ અને એફ વચ્ચે કશો સંબંધ હશે? સી અને એફ, નન સી આર એફ, આ સી અને આ તમારું એફ, બરાબર, આ તમારું આખે આખું સી થઈ ગયું અને આ તમારું એફ થઈ ગયું. ક્યાંય કોમન દેખાય છે? કશું કશું દેખાતું નથી, કશું દેખાતું નથી, બરાબર. તો અહીંયા આ શું થશે? બરાબર. પછી શું કહે છે? નન એ આર ઈ, બરાબર, એ અને ઈ વચ્ચે કઈ કોમન દેખાય છે? જો એ અને ઈ વચ્ચે કઈ કોમન દેખાય છે? અહીંયા ખાસ સમજવું, અહીંયા ખાસ સમજવું, જો સાંભળજો, તમને કહે છે કે નન સી આર ડી, આ તમારું ડી થઈ ગયું અને આ તમારું સી થઈ ગયું, આ ડી થઈ ગયું, આ સી થઈ ગયું. પછી તમને કહે છે સમ ઈ આર એફ, બરાબર, અથવા તમને કહે છે ઓલ ડી આર ઈ. તો તમારો સંબંધ ડી જોડે અને સી જોડે છે, ઈ ને આમાં કઈ લાગે વળગે નહીં. એટલે અહીંયા નન એ આર ઈ, તો એ અને આર ઈ વચ્ચે તો કોઈ પણ જાતનો સંબંધ મને દેખાતો નથી, કંઈ પણ કોમન દેખાતું નથી, એટલે શું આવશે? ખોટું આવશે. શું આવશે? ખોટું આવશે. અને આ ખોટું છે તો આ પણ શું આવશે? ખોટું આવશે. અહીંયા છોકરાઓ બહુ વધારે ભૂલ કરે છે, એટલે જરા સમજી લેજો. અહીંયા છોકરાઓ બહુ વધારે ભૂલ કરે છે, એટલે સમજી લેજો. ચલો ફિફ્થ, નન સી આર એફ, બરાબર, આ તમારે આખે આખું સી થઈ ગયું, આ તમારું આખું આખું સી થઈ ગયું, આ તો એગ્રી છું. નન સી આર એફ અને આ તમારું આખે આખું એફ થઈ ગયું. ક્યાંય કઈ કોમન અડે છે? ક્યાંય કઈ કોમન અડે છે? નથી અડતું તો ખોટું પાડીને આગળ વધો ને. હું તમને મેં પહેલા જ કીધું કે પોતાની બુદ્ધિ વાપરવાની જરૂર નથી. ક્યાંય મને સી અને એફ માં કઈ વસ્તુ કોમન દેખાતી નથી, બરાબર, ક્યાંય છેડા અડતા નથી, બરાબર, કોઈ સંબંધ દેખાતો નથી, તો શું આવશે? તો શું આવશે? ખોટું જ આવશે ને. ક્યાં ટચ થાય છે પહેલા? ક્યાં ટચ થાય છે? સી અને એફ કઈ જગ્યાએ ટચ થાય છે? એટલે કોમન અડવાની વાત કરે, અહીંયા ટચ ની વાત નહીં, કોમન ની વાત કરે. ક્યાંય કોમન અડે છે? કોઈ પણ ભાગ કોમન એને અડે છે? ચલો તમે ઊંધું સમજી રહ્યા છો, હું કંઈક અલગ જ સમજાઈ રહ્યો છું. સાંભળજો, અહીંયા હું એવું સમજાઈ રહ્યો છું કે નન સી આર એફ, સી અને એફ વચ્ચે કઈ પણ જાતનો સંબંધ મને દેખાતો નથી, એટલે મેં અહીંયા શું કર્યું? ખોટું પાડ્યું. ચોથાની વાત લઈએ તો નન ડી આર બી, તો આ તમારું, પહેલા આ સમજો, પહેલા ચોથું વ્યવસ્થિત સમજો એટલે ત્રીજું, બરાબર, ચોથું વ્યવસ્થિત સમજો એટલે ત્રીજું ખબર પડે. સાંભળજો, ચોથું શું કહે છે? નન ડી આર બી, નન બી આર ડી, આ તમારો ડી વાળો પોર્શન છે અને આ બી વાળો પોર્શન છે. પણ આખે આખો બી કોના અંદર સમાવેશ થાય છે? સી ના અંદર સમાવેશ. આખે આખો બી શાના અંદર સમાવેશ થાય છે? સી ના અંદર. તો અહીંયા તમને કહે છે કે બી અને સી વચ્ચે, બી અને ડી વચ્ચે કે ડી અને બી વચ્ચે કોઈ પણ જાતનો સંબંધ નથી. એ તો કહે જ છે એ લોકો
કે ભાઈ આ કોઈ પણ જાતનો સંબંધ નથી, એટલે આપણે આને શું કરીએ, સાચું કરીએ. બરાબર. પણ હવે તમને કહે છે નન સી આર એફ, તો સી અને એફ વચ્ચે પણ કોઈ પણ જાતનો સંબંધ મને દેખાતો નથી. બરાબર. જો આ સી છે આખે આખું, અને આ એફ છે. તો અડતું નથી એટલે આપણે શું કહીએ, ખોટું કહીએ. ભાઈ સાચું ના આવે. હવે તમને કઈ રીતે સમજાવીએ, હવે તમને કઈ રીતે સમજાવીએ? સાચું ના આવે. સી અને એફ વચ્ચે સાચું ના આવે. ઈ અને એફ, બરાબર. નન ઈ આર એ. ચલો એના પછીનો ચલો ક્વેશ્ચન લખો. એના પછીનો ક્વેશ્ચન લખો, કદાચ તમને બીજામાં ખબર પડી જાય. કદાચ તમને બીજામાં ખબર પડી જાય. હવે બધાનું મિશ્રણ લઉં છું, કદાચ તમને બીજામાં ખબર પડી જાય. લખો ચલો. હવે ખીચડો બનાવીએ આપણે, એટલે તમારે વધારે થોડા ક્વેશ્ચન જોશો એટલે વધારે ખ્યાલ આવશે. બરાબર. થોડા ક્વેશ્ચન જુઓ એટલે તમને ખબર પડે. લખજો. લખતા જજો તારણ. કમેન્ટ કર્યા વગર લખતા જજો. તમને હું પછી લેવડાવી દઉં છું, ચિંતા ના કરો. પહેલા લખતા જાઓ. તમારી કમેન્ટ હું વાંચી રહ્યો છું. બરાબર. પહેલા આ સમજી લો. પછી કઈ ડાઉટ હોય તો મારો નંબર તમારા જોડે છે, કોલ કરજો, હું સમજાવી દઈશ. અથવા વોટ્સઅપ પર આપણે ચર્ચા કરી લેશું. અને ચોપડો લખતા જજો. આટલા મોટી મોટી કમેન્ટ કરી રહ્યા છો.
નન બી આર એ નન એ આર બી. ચલો આટલા વાક્ય રચના તો કોઈ નહીં આપે, આટલું તો કોઈ નહીં આપે. સમ સી આર બી થોડું રાઇટિંગ નું જોઈ લેજો, બરાબર. ચલો આકૃતિ બનાવી લઈએ. મિનિમમ ઓવરલેપિંગ રૂલ. કયું? મિનિમમ ઓવરલેપિંગ. ઓલ એ આર બી. આ એ છે, બધા એ નો સમાવેશ શામાં થયો છે? બી માં. બરાબર. બધા બી નો સમાવેશ શામાં થયો છે? સી માં. બરાબર. બધા સી નો સમાવેશ, બધા સી નો સમાવેશ બરાબર શામાં થયો છે? તો બધું સી શામાં આવી ગયું છે? ડી માં. અને તમને કહે છે કે ડી અને ઈ વચ્ચે, બરાબર, આ તમારું ઈ થઈ ગયું, ડી અને ઈ વચ્ચે કોઈ પણ જાતનો સંબંધ નથી. તમને આકૃતિ બનાવતા આવડી ગઈ છે? આકૃતિ બનાવતા આવડી ગઈ છે, બરાબર. હવે હું એક એક વિધાન લઈશ અને એક એક વિધાનમાં તમને જે સાચું લાગે એમાં સાચું કરો, ખોટું લાગે એમાં ખોટું કરો. તમે પહેલાથી આન્સર ના આપો, પછી તમે ભૂલ કરો છો. એક એક વિધાન લઈએ. પહેલું તારણ, ઓલ એ આર સી. બરાબર. આ ઓલ એ આર સી શું કહે છે? હવે ગુજરાતીમાં અમુક જણા કે સાહેબ ગુજરાતીમાં લખો. ઓલ એટલે બધા, બધા એ નો સમાવેશ સી માં થાય છે. બધા એ નો સમાવેશ શામાં છે? સી માં. તો આ એ છે, બધા એ નો સમાવેશ શું છે? સી માં. તો અહીંયા શું છે? સાચું છે. શું છે? સાચું છે. બરાબર. પહેલું શું છે? સાચું છે. હવે બીજું, સમ એ આર સી. જો બધા એ નો સમાવેશ સી માં થતો હોય તો થોડો એ નો સમાવેશ, સમ એટલે થોડું, કેટલાક, કેટલાક એનો સમાવેશ સી માં થશે જ ને. એટલે જો આખું થતું હોય તો થોડું તો થવાનું જ છે. એટલે અહીંયા મારું બી બીજું શું થશે? સાચું થશે. મારી સાથે રહેજો, આગળ ના ભાગતા. મેં તમને સમ માં કીધું હતું. શું કીધું હતું? કે ભાઈ સમ ના અંદર ઊંધું પણ સાચું ગણાતું હોય છે અને નન ના અંદર ઊંધું પણ શું ગણાતું હોય છે? સાચું. ઊંધું એટલે જો સમ એ આર સી, હવે એનું ઊંધું કરી નાખ્યું, સમ સી આર એ, આને ઊંધું કહેવાય. તો સમ ના અંદર ઊંધું પણ શું ગણાતું હોય છે? સાચું ગણાતું હોય છે. પણ ઓલ ના અંદર ઊંધું ક્યારે સાચું ગણાતું નથી. તમે અંદરથી બહાર જઈ શકો પણ બહારથી અંદર આવી શકો નહીં. એટલે ત્રીજું પણ શું થશે? સાચું. હવે ચોથું, ઓલ ડી આર બી. બધા ડી નો સમાવેશ બી માં. જો આ ડી અહીંયા છે, ડી થી બી માં અંદર આવો છો, બરાબર, એટલે અહીંયા શું થશે? ખોટું થશે. પણ જો અહીંયા એવું લખ્યું હોત ઓલ બી આર ડી, જો અહીંયા આવું લખ્યું હોત ઓલ બી આર ડી, અહીંયા એવું લખ્યું હોત, બરાબર, અહીંયા આવું લખ્યું હોત કે બધા બી નો સમાવેશ શામાં છે? ડી માં, તો સાચું ગણાત. બધા બી શામાં આવી ગયા? ડી માં, તો સાચું ગણાત. બરાબર. આવું લખ્યું હોત તો, બરાબર. અહીંયા નથી લખતો પણ અહીંયા હું લખી કાઢું છું. જો અહીંયા હું 21 તરીકે લખી કાઢું છું. અહીંયા આવું લખ્યું હોત કે ઓલ બી આર ડી, બધા બી નો સમાવેશ શામાં છે? જો આ બધા બી છે, એનો સમાવેશ શામાં છે? ડી માં. તો આ મારું શું થાય? સાચું થાય. બરાબર. ચલો હવે આગળ જોઈએ. સમ બી આર ડી, થોડા બી નો સમાવેશ ડી માં. આખે આખું થતું હોય તો થોડું તો થવાનું જ છે. એટલે પાંચમું શું થશે? સાચું. એનું ઊંધું, એનું ઊંધું જરા કહેજો તો. છઠ્ઠામાં કહેજો શું આવશે? તો છઠ્ઠું પણ શું થશે? સાચું. સમ માં ઊંધું સાચું ગણાતું હોય છે.
હું એવું કહું કે બધા બી નો સમાવેશ ડી માં છે તો થોડો બી નો સમાવેશ ડી માં થવાનો જ છે અને એનું ઊંધું સમ ડી આર બી એ પણ શું થશે સાચું એટલે મારું પાંચમું છઠ્ઠું બંને શું થશે સાચું ઓલ એ આર ડી જો આ બધા એનો સમાવેશ શામાં છે ડી માં ઓલ એ આર ડી બરાબર સમ સી આર ડી જો આખે આખો સી નો સમાવેશ શામાં છે ડી માં તો થોડો તો થવાનો જ છે એટલે આઠમું શું આવશે સાચું બરાબર આનું ઊંધું જો સીઆરડી હવે ઊંધું કરી નાખ્યું ડીઆરસી આ પણ શું થશે સાચું બરાબર હવે જો અહીંયાથી લઈને અહીંયા બરાબર જોજો હવે અહીંયાથી લઈને અહીંયા સુધી બરાબર જોજો એટલે તમને ખ્યાલ આવે બરાબર જો નન સી આર ઈ સી અને ઈ આ સી છે અને આ શું છે ઈ છે આ બંને વચ્ચે કોઈ પણ જાતનો સંબંધ છે આ બંને વચ્ચે કોઈ પણ જાતનો સંબંધ નથી એટલે આ શું થશે સાચું મેં પહેલા જ તમને કીધું કે નન માં ઊંધું સાચું તો નન સી આર ઈ જો સાચું પડતું હોય તો નન ઈ આર સી પણ શું થશે સાચું ક્લિયર આ 10મું અને 11મું ક્લિયર થઈ ગયું 10મું અને 11મું ક્લિયર થઈ ગયું 10મું અને 11મું ક્લિયર થઈ ગયું હા હવે શું કહે છે 12મું અને 13મું જો નન એ આર ઈ બરાબર આ એ છે એ અને ઈ નો કોઈ પણ જાતનો સંબંધ નથી જો ડી અને ઈ નો કોઈ પણ જાતનો સંબંધ ના હોય તો આખે આખો ડી આખે આખો એ કોના અંદર છે ડી ના અંદર છે તો આનો એ નો પણ ના સંબંધ હોવો જોઈએ બી નો પણ ના હોવો જોઈએ સી નો પણ ના હોવો જોઈએ એટલે અહીંયા આ પણ શું થશે સાચું અને એનું ઊંધું ઈ આર એ આ પણ શું થશે સાચું બરાબર ક્લિયર ક્લિયર હા કે નામાં જવાબ આપો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ ચલો નન બી આર ઈ જો આ બી છે અને ઈ છે આખે આખો ડી ઈ જોડે સંબંધ ના રહ્યો તો ડી ના અંદરનો જ ભાગ છે એ બી અને સી તો આ પણ શું થશે નન બી અને નન ઈ શું થશે સાચા થશે ઈ અને ડી પણ સાચું થશે ઈ અને ડી વચ્ચે કોઈ પણ જાતનો સંબંધ નથી સમ એ આર બી આખે આખો એ કોના અંદર છે બી ના અંદર તો થોડો એ બી માં તો થવાનો જ છે અને સમ માં ઊંધું છે એ તો સાચું જ આવશે સમ બી આર સી આખે આખો બી સી ના અંદર છે બરાબર તો થોડો તો થવાનો જ છે સમ સી આર બી બરાબર તો આ પણ શું થશે સાચું થશે આવા 21 વિધાનો તમને નહીં આવડે પણ તમારા જવાબ જો અહીંયા સાચા થતા હોય તો તમને કોન્સેપ્ટ ખબર પડી ગઈ છે તમને કોન્સેપ્ટ ખબર પડી ગઈ છે મારા પ્રમાણે તમને કોન્સેપ્ટ ખબર પડી ગઈ છે એટલે તમને ઓલ નો કોન્સેપ્ટ ખબર પડી ગઈ સમ નો કોન્સેપ્ટ ખબર પડી ગઈ અને નો નો કોન્સેપ્ટ નન એટલે નો તમને નો નો કોન્સેપ્ટ ખબર પડી ગઈ હવે ચોથું જે આપણે જ્યારે ચાલુ કર્યું હતું ત્યારે ચોથું આપણું કયું હતું ચોથું હતું આપણું આ સમ એ આર નોટ તમને આના તારણ ખબર પડી ગઈ આના તારણ ખબર પડી ગઈ આના તારણ ખબર પડી બરાબર ચોથું હજી આપણું બાકી છે ચોથું હજી આપણું બાકી છે બરાબર આટલે સુધી તો મારા ખ્યાલથી તમને અંદાજો આવી ગયો છે આટલા તારણ તમને નહીં આપે હવે જો જ્યારે તમારા સમક્ષ ક્વેશ્ચન આવશે ને તો હવે તમે આરામથી કરી નાખો જો હવે આ રીતે આવશે શાંતિથી ક્વેશ્ચન વાંચો ક્વેશ્ચન શું કહે છે વિધાન એના પછી તારણ તમારે કેટલાક પક્ષી કબૂતર છે જોજો હવે આ પક્ષી કેટલાક પક્ષી શું છે કબૂતર છે અને કેટલાક કબૂતર કેટલાક એટલે થોડા આવે કેટલાક એટલે થોડા કેટલાક કબૂતર શું છે સફેદ છે આવું જ કંઈક બનશે
કેટલાક પક્ષી સફેદ છે, કેટલાક પક્ષી શું છે? સફેદ છે. હવે મને એ જણાવો, પક્ષી અને સફેદ વચ્ચે કોઈ પણ જાતનો સંબંધ બને છે? પક્ષી અને સફેદ વચ્ચે કોઈ પણ જાતનો સંબંધ બને છે? બરાબર, પક્ષી અને સફેદ વચ્ચે કોઈ પણ જાતનો સંબંધ બને છે? ના. તો આ પહેલું શું થશે? પછી જો બીજું તારણ, કોઈ સફેદ પક્ષી છે, સફેદ અને પક્ષી વચ્ચે કોઈ પણ બને છે? નથી બનતું. કોઈ કોમન દેખાય છે? કંઈ પણ ક્યાંય કોમન ટચ થાય છે? નથી થતું. તો પહેલું પણ ખોટું, બીજું પણ ખોટું. તો શું આવશે? બંને તારણ 1 અને 2 અનુસરતા નથી. અનુસરતા નથી. એટલે ડી સાચું આવશે. શું સાચું આવશે? ડી સાચું આવશે. બંને તારણ અનુસરતા નથી. ચલો, ખ્યાલ આવ્યો કવિ શું કહેવા માંગે છે? ખ્યાલ પડે છે કવિ શું કહેવા માંગે છે? ચલો, બંને તારણ અનુસરતા નથી. ચલો, જો હવે અહીંયા બધી કોયલ પક્ષીઓ છે. આ તમારી કોયલ થઈ ગઈ. બધી જ કોયલ શું છે? પક્ષીઓ છે. શું છે? પક્ષીઓ છે. બધા જ પક્ષીઓ શું છે? બધા જ પક્ષીઓ શું છે? મોર છે. આ તમને જે કીધા હતા બે તારણ, એનું વેન ડાયાગ્રામ બની ગયું. હવે શું કહે છે? બધી કોયલ મોર છે. બરાબર, બધી કોયલ મોર છે. તો સાચી વાત છે, બધી કોયલ શું છે? મોર છે. સાચી વાત છે. બધી મોર કોયલ છે. બધી મોર શું છે? કોયલ છે. મેં તમને કીધું તું ઓલ વાળામાં ક્યારેય અંદરથી બહાર જઈ શકો, પણ બહારથી અંદર ના આવી શકો. એટલે બીજું તારણ શું થશે? તો અહીંયા ફક્ત તારણ 1 અનુસરે છે. આન્સર શું આવશે? ફક્ત તારણ 1 અનુસરે. ચલો જોઈએ. તમને સમ, ઓલ અને નો માં ખબર પડી ગઈ ને ક્યારે આમાં વાંધો નહીં આવે. શું કહે છે? બધા ઘોડા હાથી છે. બરાબર, આ ઘોડા થઈ ગયા. બધા જ ઘોડા શું છે? હાથી છે. કેટલાક હાથી ગાય છે. હવે આ કેટલાક હાથી શું છે? ગાય છે. હવે જો થોડા ઘોડા ગાય છે, થોડા ઘોડા ગાય છે. ક્યાંય ટચ થાય છે ઘોડા અને ગાય? ક્યાંય કઈ કોમન દેખાય છે? ના. એટલે આ શું થશે? બધા ઘોડા ગાય છે. બધા ઘોડા ગાય છે. તો અહીંયા ઘોડા અને ગાય વચ્ચે કઈ સંબંધ જ નથી આવતો. તો શું આવશે? આ પણ ખોટું. બંને તારણ 1 અને 2 વિધાન અનુસરતા નથી. બંને તારણ 1 અને 2 વિધાન અનુસરતા નથી. છે એકદમ ઈઝી. છે એકદમ ઈઝી. હજી હું તમને કહું છું ને, તમે કોન્સેપ્ટ પૂરેપૂરો સમજી લો. આ દાખલા એકદમ પપલું હોય છે. એકદમ પપલું હોય છે. કશું લેવા દેવાનું હોતું નથી. ખોટું ખાલી તમે બીવી રહ્યા છો. તમારો ભય દૂર થશે ને તો સીસી ની એક્ઝામ બહુ મસ્ત છે. ભય દૂર થવો જોઈએ. ચલો, સમયનો અભાવ છે, આજ માટે આટલું રાખીએ છીએ. કાલે આપણે ફરીથી લેક્ચરમાં મળીશું અને આ ચેપ્ટરનું પૂર્ણાહુતિ કરશું. આભાર, આભાર આપનો. બરાબર, તો આજ માટે આટલું રાખીએ છીએ. લેક્ચર સારો લાગતો હોય તો તમારા ગ્રુપના અંદર કમેન્ટ કરજો. બરાબર, અને લેક્ચરને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. સાથે ને સાથે તમારા બધા વિદ્યાર્થી મિત્રોને જણાવજો કે રીઝનિંગ અને મેથ્સ ફક્ત ને ફક્ત કુણાલ મિશ્રા સાહેબ. થેન્ક યુ સો મચ. જેની એક્ઝામ હોય એને બેસ્ટ ઓફ લક. જેટલું કર્યું છે એ ખૂબ જ સારું કર્યું છે. રિવિઝન કરો, તમારું સિલેક્શન 100% પાકું છે. ચલો મળીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.